ગુજરાત પોલીસને મળ્યું અભિરક્ષક. નાઉ એક્સિડન્ટ્સ વિલ મીટ ઇમિડિયેટ રેસ્ક્યુ રિસ્પોન્સ. અમદાવાદ ઓગસ્ટ 2025 ગુજરાત પોલીસના બળમાં હવે ટેકનોલોજીથી સજ્જ નવું શક્તિરૂપ ઉમેરાયું છે. અભિરક્ષક નામનું વિશિષ્ટ એક્સિડન્ટ રિસ્પોન્સ અને રેસ્ક્યુ વ્હીકલ માર્ગ અકસ્માતના ઘટના સ્થળે તરત પહોંચીને ઈજાગ્રસ્તને સમયસર સારવાર મળે અને જીવ બચાવી શકાય તે હેતુસર રાજ્ય સરકારે આ અનોખી પહેલ શરૂ કરી છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે અભિરક્ષકને હાલમાં અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશ અને પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ અકસ્માત ડેટાની વિશ્લેષણાત્મક માહિતીના આધારે આ વિસ્તારો પસંદ કરાયા છે જ્યાં અકસ્માતોની ઘટનાઓ વધુ જોવા મળે છે. આ શું છે અભિરક્ષક? આ વ્હીકલ અને મોબાઈલ રેસ્ક્યુ યુનિટ છે જે ઘટના સ્થળે પહોંચીને ગોલ્ડન અવર્સ દરમિયાન ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા સજ્જ છે. ખાસ કરીને ત્યારે ઉપયોગી બને જ્યારે ઈજાગ્રસ્ત વાહનમાં ફસાઈ ગયો હોય અથવા સ્થળે ગંભીર હોય. અદ્યતન સુવિધા સાથે સજ્જ 32થી વધુ રેસ્ક્યુ સાધનો, મેટલ કટર, ગ્લાસ કટર, વીજ જનરેટર, સ્ટ્રેચર વગેરે, ઓક્સિજન બોટલ, પાવરફુલ લાઇટિંગ સિસ્ટમ, નાઇટ વિઝન ગોગલ્સ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક બ્લિંકર્સ, ડ્રોન ઓપરેશન માટે ચેમ્બર, ફાયરપ્રૂફ અને હમલારોધક બોડી. આપાતકાલીનમાં અસરકારક કામગીરી માટે વિકસાવેલ આ વાહન રાત્રિ દરમિયાન પણ ઇક્વાલિટી કાર્યક્ષમ રહે છે. આગામી યોજના પાયલોટ પ્રોજેક્ટ સફળ થતા રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા રેસ્ક્યુ વ્હીકલ તૈનાત કરવાનો કાર્યક્રમ છે. રાજ્ય સરકારે જાહેર સલામતી અને નાગરિકોની સુરક્ષા માટે ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત સુધારાની દિશાના પગલે લેવાયેલ વચનબદ્ધતા દર્શાવી છે. અભિરક્ષક નવી પહેલ નવા સંકલ્પ સાથે.